નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતી જે શારીરિક કસોટી ચાલુ છે તેમના ધ્યાનમાં રાખીને ખૂબ જ એક માઠા સમાચાર સામે આવ્યા છે। જ્યાં મિત્રો આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસ ભરતીમાં નિષ્ફળ જતા એક યુવાને આત્મહત્યા કરી। જ્યાં મિત્રો સંપૂર્ણ વિગત શું છે, જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌ પ્રથમ જોઈએ તો આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે અત્યારે 2:11 11 જાન્યુઆરી આજના દિવસે જ એક માહિતી આપી કે પરીક્ષાની તાણ કે પરીક્ષામાં નિષ્ફળતાના કારણે જે નિરાશા કે ઉદાસીનતાનો અનુભવ થતો હોય અથવા તો જિંદગી જીવવા જેવી નથી એવું તમને લાગતું હોય તો એક જીવન આસ્થા હેલ્પલાઇનનો અહીંયા નંબર દર્શાવેલો છે, તેના ઉપર તમે કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો છો, પરંતુ તમે તમારું જીવન ટૂંકાવવું નહીં એવી માહિતી આપે છે। તદુપરાંત જણાવે કે ગાંધીનગર જિલ્લા સુરક્ષા સોસાયટી દ્વારા આ હેલ્પલાઇન ચલાવવામાં આવે છે, તેને કારણે ઘણા લોકોના જીવ બચી ગયા છે તેવું પણ જણાવે છે। કારણ કે આવી પોસ્ટ મૂકવા પાછળનું કારણ એ જ હતું જે તમે આ પોસ્ટની અંદર જોઈ શકો છો। 2 ને 8 11 જાન્યુઆરીના રોજ આ પોસ્ટ કરવામાં આવી છે કે પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં નિષ્ફળ જતા એક યુવકે આત્મહત્યા કર્યાના સમાચાર છે તે મીડિયામાં પ્રકાશિત થયા છે। કોઈ પણ નિષ્ફળતા કાયમી નથી હોતી। ઘણીવાર તો નિષ્ફળતાના કારણે આપણને જેના માટે પ્રયત્ન કરી રહ્યા હોય તેનાથી પણ વધારે સારી તકો મળતી હોય છે, તેમના માટેના નવા દરવાજા ખુલી જતા હોય છે। માટે જિંદગી છે તે બહુ મૂલ્યવાન છે, તેમને આવી રીતે વેડફશો નહીં એવું હસમુખ પટેલ સાહેબ દ્વારા કહેવું છે। જ્યાં મિત્રો વાત કરીએ તો પોલીસ ભરતીની હાલ શારીરિક કસોટી ચાલે છે જે તમે જાણો છો, અને શારીરિક કસોટીની પરિણામની વાત કરીએ તો લગભગ શારીરિક કસોટીની અંદર 50% કે 50% કરતાં ઓછા ઉમેદવાર મિત્રો છે તે ફિઝિકલ પાસ કરી રહ્યા છે, અને એમાંથી જ એકાદ ઉમેદવાર એવો હશે જે નિષ્ફળ જતા યુવકે આત્મહત્યા કર્યાના સમાચાર છે તે મીડિયાના મારફતે પ્રકાશિત થયા અને જીપીએસસીના નવા ચેરમેન હસમુખ પટેલ સાહેબ સુધી પહોંચ્યા, અને તેમને ધ્યાનમાં રાખીને જ હસમુખ પટેલ સાહેબે આવી માહિતી આપી છે કે કોઈ પણ નિષ્ફળતા હોય તે કાયમી નથી રહેતી હોય। ઘણીવાર તો એવું થતું હોય કે નિષ્ફળતાના કારણે આપણે જેવી પ્રયત્ન કરી રહ્યા હોય તેના કરતાં પણ વધારે સારી તકો માટેના દરવાજા છે તે ખુલી જતા હોય છે। માટે જિંદગી છે તે બહુ જ મૂલ્યવાન છે, ખાસ કરીને આવી રીતે તમે વેડફશો નહીં। જે હા મિત્રો, ફિઝિકલ થતું હોય કે ના થતું હોય, પરંતુ આ છેલ્લી ભરતી તમારા જિંદગીની નથી। તમે આગળ પણ મહેનત કરીને એલઆરડી, કોન્સ્ટેબલ, પીએસઆઈ તેમના કરતાં પણ સારી પોસ્ટો મેળવી શકો છો। માટે ખાસ કરીને જિંદગી બહુ મૂલ્યવાન છે, વાત હંમેશા યાદ રાખજો। આવી રીતે એલઆરડી અને પીએસઆઈને લગતી એક આ માહિતી હતી જે વિડીયોની અંદર ખાસ જોઈ। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।